માતરના ખોડિયારપુરામાં રેશનિંગનું અનાજ પૂરું ન અપાતા લોકોમાં રોષ જોવા મળ્યો। માતર તાલુકાના ખોડિયારપુરા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા છેલ્લા લાંબા સમયથી ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાની ફરિયાદને લઈને ચર્ચા ચાલી રહી હતી। સમગ્ર મામલો સ્થાનિક કક્ષાએ રજૂઆત બાદ હવે આ મામલે કલેક્ટર ઓફિસને પણ રજૂઆત કરવામાં આવી છે। દુકાનદાર દ્વારા સમયસર અને પૂરતો જથ્થો આપવામાં આવતો ન હોવાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સસ્તા અનાજની દુકાનની બહાર સોમવારે ગામના લોકોએ દુકાનની બહાર હોબાળો મચાવ્યો હતો। ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો કે મહિનામાં માત્ર 2 થી 3 દિવસ જ અનાજનું વિતરણ કરવામાં આવે છે અને અનાજની પાવતી પણ આપવામાં આવતી નથી। અત્યારે આજ રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે। આજુબાજુના દારૂના અડ્ડા પણ ચાલે છે તે પણ જણાવ્યું છે। હવે જોવું રહ્યું કે રજૂઆત બાદ કેટલા યોગ્ય પગલાં લેવામાં આવશે। રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, માતર। જી બેન, આપણું નામ અને પરિચય? પટેલ જાનકીબેન ચિરાગ, તમારો શું હોદ્દો છે? આંગણવાડી કાર્યકર। અને જે અહીંયા જે સમસ્યા ઊભી થઈ છે અનાજને લઈને, તમારું શું કહેવું છે એના? અમને ટાઈમે જે વસ્તુ આવી જતી હતી બરાબર દુકાનમાં, એ અમને પછી 15 દિવસ પછી ખબર પડે કે 15 દિવસ ફોન કરીએ અમે એને 4-5 વાર તો ફોન ઉઠાવે નહીં, સરખી રીતે વાત ના કરે, સરખી રીતે જવાબ ના આપે। અત્યારે તમે જે આંગણવાડીના ઇન્ચાર્જ છો, બરોબર છે, અત્યાર સુધી બાળકોને જે આ અનાજ સરકાર પ્રોવાઈડ કરાવી રહી છે, બરોબર છે, તેની અનાજ પૂરતું પ્રમાણમાં આવે છે કે નહીં, અને તેની પાવતી કે રસીદ આ લોકો અત્યાર સુધી તમને આપતા હતા કે આપી છે, કંઈ જણાવશો? હા, અત્યાર સુધી પાવતી તો નહીં મળી, આ વખતે જ પાવતી મળી। અત્યાર સુધી અમે અમારા ફોનમાં જ ફોટા પાડીને લઈ ગયા। અને અનાજ ટાઈમ ટુ ટાઈમ આવી રહ્યું છે તમારે ત્યાં? અનાજ આવે ખરું, પણ અહીંથી અમને 15 દિવસે ખબર પડે પછી અમે લઈ જતા। કાકા, આપણું નામ અને તમારી શું સમસ્યા છે? મારું નામ પરણભાઈ ડાયાભાઈ પટેલ। અનાજ ઘઉં 2 કિલો ઓછા, ચોખા ઓછા, કાપી રે અદરક ચોખા શું ખાવાના? અહીંયા તમને શું શું સમસ્યા જોવા મળે? ચણા દાળ શું કામ નથી થયું? કશું કામ અનાજ પૂરેપૂરું મળતું નથી। તમને પાવતી આપવામાં આવેલી ખરી? નથી મળતી જ નહીં, જોવા નહીં મળતી। કેટલા ટાઈમથી જોવા નહીં મળતી? ચાલુ થઈ તાર નહીં। દુકાનદાર તો એમ કહે છે કે અમને પાવતી આપીએ છીએ। મને પ્રૂફ બતાવો, પેલો અનાજનો પ્રૂફ બતાવો, તો આજનો સ્ટોક આવે બતાવો હડો। તો ગ્રામજનો તમે શું કહેવા માંગો છો? અમને પૂરેપૂરી વસ્તુ મળવી જોઈએ અને પૂરેપૂરી વસ્તુ મળતી નથી, એ જ કહેવા માંગે, બીજું કશું નહીં। અને છેલ્લી તારીખ સુધી ના મળે, 15 દાડા આગળ આલે, છેલ્લી તારીખે એનું કાયદેસર ગેરકાયદેસર કામ કહેવાય। અમારા સંસ્થાના સંચાલક તરફદાર ભરતભાઈ જસભાઈ વિરુદ્ધ હાલમાં છેલ્લા 1 વર્ષથી ઉપરાચાપી ફરિયાદો પુરવઠા વિભાગમાં વારંવાર કરવા છતાં કોઈ એનું કાર્યવાહી થતી નથી। મામલતદાર દ્વારા તમે વિચાર કરો કે જે મકાનની અંદર આવાસના મકાનમાં દુકાન ચલાવે છે, સરકાર આવાસમાં મકાન રહેવા માટે આલે છે, મામલતદાર શ્રી જાતે તપાસ કરે છે, સામાન્ય 2500 રૂપિયા દંડ કરી અને ગયા 6 મહિના પહેલાં એને છોડી મૂક્યો અને આવતા જતા ગ્રાહકોને બીભત્સ વર્તન કરે છે। દારૂના દાવો બે બાજુ ચાલે છે અને એ પોતે પણ દારૂ પીને દુકાનમાં બેસે છે। બીજી વાત એ છે કે છેલ્લા 1 વર્ષથી મામલતદારે તપાસથી કરી તો સામાન્ય દંડ કરીને છોડી મૂકવાનું શું કારણ? જે લાયસન્સમાં નંબર છે, મિલકત નંબર, એ દુકાનમાં ચાલતું નથી। એ બાબતે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। છોટાભાઈ રાઠોડ, અમે ખડિયારાપુરાના છે અને અમે સમાજના અમારા બધા ભાઈઓ બહેનો જોડાયેલા છે અને બધાને રૂબરૂ જઈને મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામની અંદર સસ્તા અનાજની દુકાન આવેલી છે, બરાબર, એમાં 10 તારીખનો જથ્થો આવી જાય છે, પછી બધાના અંગૂઠા લેવાના ચાલુ કરે છે। હવે અંગૂઠા લીધા બાદ 25 તારીખે જથ્થો વિતરણ કરે છે, ફક્ત 5 દિવસ, મહિનાની અંદર 5 જ દિવસ, અને આ મહિનાની અંદર તો 2 જ દિવસ આપ્યું છે। ત્રીજા મહિનાની અંદર 2 દિવસ આપ્યું છે કે 23 તારીખે આપ્યું છે અને કાલે 31 તારીખે આપ્યું છે। હવે એ જથ્થો પરમ દિવસ રાત્રે 10 વાગે ઉઠાયો, એમણે ગાડીમાં ભરીને એમને ગમે ત્યાં મળે ત્યાં વેચ્યા અને કાલે રાત્રે આ બધું થયું। મીડિયા અમારા સમક્ષ, મીડિયા મેં બોલાવ્યું ને ત્યાં આગળ બધું કર્યું, તો કાલે રાત્રે 10 વાગે પાછો જથ્થો ગોડાઉનમાં આવી ગયો છે।
પરમ દિવસ 25 તારીખનો વારો વિડીયો છે. વિડીયોની અંદર ગોડાઉનની અંદર 15 થી 20 કટ્ટા જ દેખાય છે. અને આજની તારીખની અંદર ગોડાઉન ફૂલ છે તો આ માલ ગયો કેમનો અને માલ આવ્યો કેમનો? 31 તારીખ હતી. 31 તારીખે કાલે બકરી ઈદ હતી, જાહેર રજા હતી. તો જાહેર રજાના દિવસે દુકાન બંધ હોય તો કાલે વિતરણ થયું કેમનું? કાલે એમને દુકાનમાં માલ આવ્યો કઈથી? એ એમ કહે છે કે મારો અગાઉ નોંધાયેલો માલ હતો. તો કાલે ઈદના દિવસે માલ કેમનો એમ દુકાનમાં મૂકવા આવે? એટલે આ બધો ભ્રષ્ટાચાર ચાલે છે. આંગણવાડીની બહેનો જે છે તે એ બી એમના મળેલા છે. કારણ કે એ કાલે આજે આખો મહિનો ગતો રહ્યો. 1 મહિનો ગતો રહ્યો. આંગણવાડીની બહેનો કાલે એમ કહે છે કે અમને 15 કિલો દાળ મળી. તો આ ગયો મહિનો એની અંદર એ આંગણવાડી બહેનોએ બાળકોને શું જમાડ્યું? બરાબર, એ કે અમને 20 કિલો ચોખા મળી ગયા હતા. તો ખાલી ચોખા ખતખડા તો દાળ કઈ ગઈ? કાલની તારીખે અમારા મીડિયાવાળા મિત્રો આવેલા અને એમની રૂબરૂની અંદર રિક્ષાની અંદર દાળનો જથ્થો સગે વગે થઈ ગયો. મીડિયાવાળા મિત્રોએ બી જોયો કે આ રિક્ષાની અંદર જથ્થો ગયો. પૂછ્યું તો કહે તો આંગણવાડી મોકલાય. આંગણવાડીના બેન કાલે જથ્થો લેવા આવ્યા નહીં અમારી રૂબરૂ. તો એ જથ્થો લઈ ગયું કોણ? આની યોગ્ય તપાસ કરો.